जय माताजी मित्रों, तो स्वागत है मारा नवा व्लॉग में। तो हूँ पहली वखत व्लॉग बनावुं छुं એટલે કાંઈ ભૂલ થાય તો મને માફ કરજો મારા વાલા। તો સવારનું કામ હજી બાકી છે, બધું કામ કરે ને પછી આગળ વ્લોગ વધારવી। આ છે અમારા ઘરનું મંદિર। जय माताजी मित्रों, हालो तो બધું સવારનું કામ થઈ ગયું છે। મહેશ પણ કલ્પનાને બાળ મંદિર મેકીને ટ્રેક્ટર હાંકવા ગયા છે। તો મને કીધું તું આવજે, મારે કામ છે તારું। તો આપણે જઈએ છીએ વાડીમાં। ચાલો મિત્રો, એ હા મેં ટ્રેક્ટર હાંકે છે, મને કીધું તું તું આવજે। આ છે અમારી વાડી कपास। जो केवो लागे कपास हमने। पाळा नाखे से आ कपास नानो नानो से पहलो मोटो से। जो आ छे ने ई मोटो कपास से, आ नानो से। आ पास्तर होतो એટલે આમાં પાળા પેક છોડવા ડટાઈ જાય છે। એટલે મને એમ લાગે છોડવા કાઢવાનું કામ કરાવવાનું હશે મારી પાસે। હાલો આપણે વિડીયોમાં બના રહેજો। વિડીયો બનાવતા શીખું છું હજી। તમે કાંઈ ભૂલ થાય તો માફ કરજો, હજી નવી નવી છું। મહેશ આવે છે એને પૂછી લઈએ આપણે શું કામ હતું એમ। પલક બેને પણ સાથે ટ્રેક્ટરમાં બેઠેલા છે। જોવો તમે, ટ્રેક્ટરના ડ્રાઈવર છે ને। પાળા નાખવાના। આપણે મહેશને પૂછીએ શું કામ અમને બોલાવ્યા હતા, કેમ શું કામ હતું અહીંયા બોલાવી? છોડવા ડટાઈ કાઢવાના છે। पसाटे नाना नाना छे के थोड़ा डटाई से काढ़वाना छे एम। तो हाल आपणे काम सींधु ऑर्डर आप्यो तो करवू ज पड़शे मित्रों। अहींया तो बहु छोड़वा नथी डटाणेला, मैं जोयुं। पसाटे कीधुं तो हालो आपणे पसाटे जाईए। જોઈએ છે કેવા છોડવા ડટાણેલા છે કેવા નહીં। જો આવા ડટાણેલા છે, જો નાના છે આ કપાસ તો બે। હાલો આપણે હવે કામ કરવા માંડીએ। બીજું માટા મારી પણ આમાં તો છોડવા નથી, પસાટે હશે। જો આ કપાસ કેવો છે, મોટો છે જુઓ। જો મિત્રો આ છોડવા તો ભાંગી નાખ્યો આખો મહેશે। તો
જગ્યા કાઢવાનું કીધું છે આપણને. આગળ હોય તો જુઓ તમે કેવી હાલત કરી નાખી છે છોડવાની. જુઓ તો મારો તો જીવ બળે. તો અહીંયા આવી ન હોત તો સારું હતું એવું થાય. જો જીવ તો એનો બળતો હોય કે એ ખેડૂતના દીકરા છે એટલે કપાસની થોડો ભાંગવાની શું કિંમત હોય એ તો ખેડૂતને જ જાણે મારા વાલા. પણ આ તો હાંકવું પડે, એ તો હાંકવું જ પડે. આ કપાસ નાનો છે એટલે એમાં ભાંગે. બાકી મોટા કપાસમાં તો પછી પાળા નાખવા જ પડે. એટલે ખેડૂતને સપોર્ટ કરજો મારા વાલા. જે ખેડૂત હશે એને ખબર હશે કે કેમ મહેનત રાતને દી મજૂરી કરી ને અમે રળીએ. કોમેન્ટમાં કહેજો કોણ ખેડૂત છે, કોણ આવા છોડવા ભાંગી જાય તો જીવ બળે. જો અહીંયા તો કેવું કર્યું છે. જો ધાર્યું નથી પણ. ચાલો મિત્રો, ફાઇનલી આપણે બધું કામ થઈ ગયું છે. તો હવે હું જાઉં છું રસોઈ બનાવવા. 12 વાગી ગયા છે બપોરના. થાકી ગયા તો કામ કરીને, છોડવા કાઢીને. ચાલો રસોઈ બનાવવા. પલકબેન થાકી ગયા હતા. અહીંયા જાંબુડાને સાંયે બેસી ગયા છે તો એને કહે છે, પલકબેન તડકો લાગે છે હે? હા, તો હવે ઘરે જવું ને? તો હાલો હવે આપણે ઘરે જઈએ રાંધવા. જો અમારા બકાલાનો કેરો છે મિત્રો. તો જે કોઈને બકાલું ખાવું હોય તો આવી જાજો અમારી વાડીએ. જો અહીંયા કૂતરા બેઠા છે. પલકબેન કૂતરાને કહે છે હટ. તો ચાલો મિત્રો, હું રસોઈ બનાવવા જાઉં છું. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો, બપોર થઈ ગયા છે. નાહી ધોઈને ત્યાર થઈ ગયા. તો માણસ આવી ગયા કે હાલો મને જમવા દે. જો જમવા દીધું એને, એ પણ જમવા માંડ્યા છે. એક રાખે એટલે ભૂખ તો લાગે. હાલો, રોટલી છે, રોટલા, લીંબુનું આથણું, ભીંડાનું શાક છે, છાશ. તો ચાલો જમવા તો કહો બધા મિત્રોને. ભૂખ લાગી બહુ. તો ચાલો મિત્રો, બધાએ જમવા. અહીંયા આપણો બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ટાટા બાય. મળીએ હવે બીજા વિડીયો. જય માતા.